નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં વચનોની લાહણી કરી. ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2029 સુધીમાં ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન આપ્યું છે. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને ₹5 લાખ સુધીની મફત સારવારનું વચન આપ્યું છે. મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા ₹20 લાખ હશે. ગરીબોને 3 કરોડ ઘર આપવામાં આવશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અને એક સામાન્ય મતદાર યાદી સિસ્ટમ શરૂ કરવામાં આવશે. નમો ડ્રોન દીદી યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્વનિધિ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. અમે દરેક ઘર સુધી સસ્તો રાંધણ ગેસ પહોંચાડવા માટે ઝડપી કામ કરીશું. વીજળીનું બિલ શૂન્ય પર લાવવાની પણ દિશામાં કામ કરાશે. વંદે ભારતનો વિસ્તાર કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે. દેશના ચારે ખૂણે બુલેટ ટ્રેન દોડશે. સોશિયલ, ફિઝિકલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવાશે. વિશ્વના દરેક ઉભરતા ક્ષેત્ર માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાનો સંકલ્પ કરાયો છે. રિન્યુએબલ એનર્જી, ગોવર્ધન, બાયોફ્યુઅલ, ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોને વેગ આપવામાં આવશે. સાથે જ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવાનું પણ વડાપ્રધાને વચન આપ્યું છે. जो बुजुर्ग हैं उनकी बहुत बड़ी चिंता होती है कि बीमारी की स्थिति में इलाज का खर्च कैसे आएगी, और ये मध्यम वर्ग परिवार को ज्यादा होती है. अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा. भाजपा ने गरीब कल्याण की कई योजनाओं के विस्तार का भी संकल्प किया है. मोदी की गारंटी है कि मुफ्त राशन की योजना आने वाले 5 साल तक जारी रहेगी. તો ભાજપનું મેનિફેસ્ટો એટલે કે સંકલ્પ પત્ર આજે જાહેર થયું છે, ત્યારે આ વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઓનલાઈન પ્રશાંતભાઈ ગઢવી છે, રાજકીય વિશ્લેષક, અને ડોક્ટર નિકુલ પટેલ છે, કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આજે ભાજપે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે, જેને કહેવાય છે કે મોદીની ગેરંટી. બીજે કેમ્પેન ચાલી રહ્યું છે કે મોદીનો પરિવાર. સાથે જ ક્યાંય પણ જો ઇલેક્શન લડવામાં આવે તો એવું પણ કહેવાતું હોય છે કે ભાઈ ઉમેદવારનું મોં ન જોશો, વડાપ્રધાનનું મોં જોઈને તમે વોટ કરો. એટલે શું લાગી રહ્યું છે કે વડાપ્રધાનનું કદ છે તે પક્ષ કરતા વધી ગયું છે? જેમ આત્મનિર્ભર નારો એમ ભાજપ માટે મોદી નિર્ભર નારો લાગુ થયો હતો, કારણ કે 2014 પછીની જેટલી પણ ચૂંટણી આવી એમ મોદીના નેતૃત્વમાં, મોદીના ચહેરા ઉપર, અને મોદી સાહેબે પોતે જ એવું એક પરસેપ્શન આપ્યું છે નીચે સુધી કે મોદી એટલે ભાજપ અને ભાજપ એટલે મોદી મોટા છે પક્ષ કરતા. એ તો એક અલગ ચિત્ર જ છે આખું. અને દર વખતે આપણે જોઈએ કોઈ પણ ચૂંટણી હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે આપ બીજું કંઈ ના જુઓ, ઉમેદવારને ન જુઓ, પણ મોદીના ચહેરાને અને કમળના બટનને જુઓ અને કમળને જુઓ, એને મત આપો તમારો. એટલે એ તો બટ નેચરલ છે કે મોદી અને ભાજપ એ બે એકબીજાના એટલા બધા પર્યાયી છે કે બાકી બધા એની નીચે આવી જતા હોય છે. હવે ઓવરઓલ આજનો ઘોષણાપત્ર, સંકલ્પ પત્ર, મેનિફેસ્ટો, આમ કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી પહેલા જે કંઈ આ વાયદા પત્ર બહાર પાડે છે એને આપણે બિન દસ્તાવેજી આ ચિત્ર કહીએ છીએ. બિન દસ્તાવેજી એટલે આની કોઈ એફિડેવિટ થતી નથી. મેનિફેસ્ટો અત્યાર સુધી 2014 પહેલાની ચૂંટણીમાં તો લગભગ ક્યાંય ધ્યાનમાં નહોતા આવતા કોઈના. એ રાજકીય પક્ષના આજે ભારતીય જનતા પાર્ટી 1984 થી ઘણા મુદ્દાઓ લઈને આવ્યું જે 2014 પછી ધીરે ધીરે પૂરા કરવાના પ્રયત્ન કર્યા. આજનો ઘોષણાપત્ર, એમનો સંકલ્પ પત્ર, મૂળ 4 વાત બંને પક્ષે હું જોઈ રહ્યો છું કે ભાજપમાં જ્ઞાન અને કોંગ્રેસમાં ન્યાય યોજના. એટલે જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી, એ 4ને ધ્યાનમાં રાખીને ઓવરઓલ 360 ડિગ્રી વ્યૂ મેનિફેસ્ટોને બીજેપી આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ચારેય ફેક્ટરના તમે જુઓ તો આજે ઘોષણાપત્ર વખતે એમનું સન્માન પણ કર્યું. એક ગરીબને લાવવામાં આવ્યા જે છોલે ભટુરે દિલ્હીમાં વેચે છે, એક યુવાને લાવવામાં આવ્યા છે કે એક ટેકનોલોજીના માધ્યમથી ધંધો કર્યો, મોદીજીના યોજના પેલી 10 લાખ વાળી એ યોજનાથી એણે કામ કર્યું, એક અન્નદાતા હરિયાણાથી, અને નારી છત્તીસગઢથી, બસ્તરથી લાવવામાં આવ્યા. તો ઓવરઓલ મેનિફેસ્ટો એટલે અમે આવનારી ચૂંટણીમાં સરકાર બનાવીશું તો દેશ માટે, દેશવાસીઓ માટે, દેશની જરૂરિયાત પ્રમાણે શું આપીશું એનું એક વચનપત્ર હોય છે. એ વચન કેટલા પાળવા કેટલા ના પાળવા એ તો સરકાર બનાવ્યા પછી પાર્ટીની પોતાની આંતરિક બાબત થઈ જતી હોય છે. પણ હવે
પ્રજા પણ જવાબ માંગતી હોય છે અને ઓડિટ કરતી હોય છે કે તમે આ વચન આપ્યા હતા, આનું શું કર્યું? તમે આવી વાત કરી હતી, આનું શું કર્યું? તમે 500 રૂપિયાનો ગેસનો બાટલો કીધો તો હજી સુધી નથી આવ્યું. તમે સ્કૂટી કાઇનેટિક આપવાનું કીધું હતું, તમે લેપટોપ આપવાનું કીધું હતું. આ બધા ઘોષણાપત્રોના એક જુમલા ઘણીવાર થતા હોય છે. એટલે હવે જુમલાથી બહાર આવીને ફૂંકીને ચાલવું પડે છે. આજના મેનિફેસ્ટોમાં 2-3 વાતો બહુ સરસ આંખે ઉડીને વળગે, જેમ કોંગ્રેસના પણ જે મેનિફેસ્ટો છે એની અંદર પણ 2-3 વાતો સારી છે. મને એવું લાગે છે કે હું એની બીજા સ્પેલમાં સારી રીતે ચર્ચા કરીશ. જી નિકુલભાઈ, ભાજપનું સંકલ્પ પત્ર ને આપનું ન્યાય પત્ર, કેવી ટક્કર છે ભાજપના સંકલ્પ પત્ર સાથે? શું લાગી રહ્યું છે આપને? ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો અને એમને જે જાહેર કર્યું છે તો હું 2014ના ગુજરાત મોડેલ સાથે હવે આપણે સમજી શકીએ છીએ કે હવે એ ગુજરાત મોડેલની જગ્યાએ મોદી મોડેલના રૂપમાં પ્રસ્થાપિત થઈ ગયું છે. પણ જે ગુજરાત મોડેલ આજે બી ગુજરાતમાં સફળતાપૂર્વક જે મૂળભૂત જરૂરિયાતો છે પૂરી નથી કરી શક્યું, તો આવનારા દિવસોમાં મોદી મોડેલ કેવી રીતના પૂરું કરશે એ બી એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ જે પણ કામગીરી થઈ રહી છે એમાં હું એક રેવંત રેડ્ડી કરીને જે સાંસદ છે એમને સંસદમાં સવાલ પૂછ્યો હતો કે મોદી સરકારે 2014માં 2 કરોડ રોજગારીની ગેરંટી કીધી હતી અને એ ગેરંટીના ભાગરૂપે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો સરકારે એવું કીધું કે 7,60,000 જેટલી રોજગારી અમે આપી છે આટલા વર્ષોમાં. એટલે કે 20 કરોડ રોજગારીની વાત કરતી આ સરકાર ફક્ત 7,60,000 આપી શકી છે. નવી શિક્ષણ નીતિનો ડોક્યુમેન્ટ 2020માં આવીને મોદીજીએ ખૂબ જ સરસ રીતે એને શું કહેવાય કે પ્રચાર પ્રસાર કરીને લોકોની વચ્ચે કર્યું કે ભાઈ જૂની શિક્ષણ નીતિ કોંગ્રેસની હતી એ ખરાબ છે, એ બ્રિટિશ ટાઈમની છે, અમે નવી શિક્ષણ નીતિ લાવવા માંગીએ છીએ, અમે શિક્ષણની અંદર જીડીપીના 6% વાપરીશું. પણ મને બહુ દુઃખ સાથે કહેતા થાય છે કે 6%ની હજી 1% કરતા બી ઓછા પૈસા આજે 2020 થી વિચારીએ છીએ, આજે 2024માં આવી ગયા પણ હજી બી 1% કરતા વધારે આ સરકાર વાપરી નથી શકી. શિક્ષણ અને હેલ્થ બે મૂળભૂત જરૂરિયાતો છે લોકોની. તો હેલ્થની વાત કરીએ તો આપણે ડોક્ટર્સની વાત કરીએ તો આપણે જોયું કે ગુજરાત મોડેલની સાથે 2014માં પ્રસ્થાપિત થઈને ગુજરાત વિધાનસભાએ એક્સેપ્ટ કર્યું કે 1995 પછી એક બી સરકારી મેડિકલ કોલેજ આ ગુજરાતમાં ખુલી નથી. એનો મતલબ કે આત્મનિર્ભર બનો, તમે ડોક્ટર બનવું હોય તો તમે જાતે પૈસા ખર્ચીને બનો. અમે કોઈ સરકાર તરફથી સહાય નહીં કરી કે સરકાર સક્ષમ નથી કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખોલવા માટે. 1995 પહેલા જે બી ખુલી છે એ બધી કોંગ્રેસના ટાઈમમાં ખુલી છે. એટલે કે અમે તો એક જ વસ્તુ કહીએ છીએ કે અમે લોકોના ઉત્કૃષ્ટ સેવા માટેના મેનિફેસ્ટો બહાર પાડ્યા છે. અને જે ન્યાયની વાત કરી છે કર્ણાટકમાં, આજે તમે કોઈને બી ફોન કરીને પૂછી લો, વીજળીના બિલની વાત કરી હતી અમે, તો આજે વીજળીના બિલ જે લોકોના 3,000-4,000 આવતા હતા 200-300 રૂપિયાના આવે છે. અને એનો ઉત્તમ ઉદાહરણ મારી જોડે જ એક સેવા બજાવતા કર્મચારી છે, એમનો છોકરો બેંગ્લોરમાં રહે છે અને એનો લાભ લઈ રહ્યો છે. એટલે અમે જે વાત કરીએ છીએ ન્યાયની વાત કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી જે છે જુમલાની વાત કરે છે અને જુમલા લોકોએ જોયા છે ને 10 વર્ષમાં પૂરા નથી થયા, હવે બી નહીં થાય. જી પ્રશાંતભાઈ, એમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર જુમલાની વાત કરે છે પરંતુ કોંગ્રેસ ન્યાયની વાત કરે છે. આપણે જો વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોની તો ઘણી બધી મોટી જાહેરાતો કરવામાં આવી છે અને પાંચ લોકોને એટલે 5 વર્ગને ખાસ સાંકળવામાં આવ્યું છે. તો તેમને લઈને જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે, શું લાગે છે તમને કે એ પૂર્ણ થશે? અને જો પૂર્ણ થઈ કે ના થઈ તો તેનું સર્વેયું કોણ કાઢશે? બિલકુલ, એટલે સર્વેયુ જનતાએ મનમાં કાઢવાનું હોય છે અને એના આધારે વોટિંગ કરવાનું હોય છે. આ કોઈ તમે જુઓ મેનિફેસ્ટો બહાર પાડે છે પણ પછી 5 વર્ષ એનું સર્વેયુ રાજકીય પક્ષ બહાર નથી પાડતા કે આ કીધું તું એની સામે અમે આટલું કર્યું, આ કીધું તું એની સામે. એ કોઈ પણ પાર્ટી હોય, માનો મૂળ સત્તાધારી પક્ષ પાસે સરકાર બન્યા પછી આનો જવાબ લેવાનો હોય છે અને આપણે પણ એ માંગવા માટે હકદાર છીએ અને એ લોકો એ જવાબ આપવા માટે જવાબદાર છે. પક્ષોની વિચારધારા અને એને આધારે પ્રાયોરિટી સેટ થતી હોય છે. જેમ કે ભાજપના મેનિફેસ્ટોમાં 1984 થી આવે છે રામ મંદિર અને 370. તો જ્યારે એમને જે તક મળી, નહીતર વચ્ચે 2 વાર એમની સરકાર બની, પણ એ સરકાર નહોતી, સ્પષ્ટ બહુમતીની નહોતી. એટલે એમની સ્પષ્ટ બહુમતી આવી એટલે એમણે તરત રામ મંદિર 370 ઉપર કામ કર્યું. ભલે આટલા વર્ષે થયું, મોડું કર્યું. એમ હવે એમના મુખ્ય 2 મુદ્દા, એક યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવું છે. ધીરે ધીરે એમણે ક્યાંક ઉત્તરાખંડથી શરૂઆત કરી, ગુજરાતમાં લાગુ કરવાની તૈયારીમાં છીએ. તો કદાચ એવું બને કે આ વખતે ફરી પાછું જો બહુમતીથી આવે તો દેશવ્યાપી એ યુસીસી લાગુ કરવામાં આવે કે ધર્મના આધારે બટવારો ના કરવો હોય તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાય. એના પ્રત્યાઘાત કેવા આવશે? 370 પછી એવું કશું જ ના થયું. પહેલા એવું લાગતું કે 370 શું હટાઈ શકાય, શું હટી શકે, હટી ગઈ. અને એ દિવસે હું જીએસટી પર જ બેઠો 370 વખતે, તો હટી અને આજે આટલો ટાઈમ થયો, કશું ના થયું. હવે ત્યાંની પ્રજા આપણને જવાબ વોટિંગના માધ્યમથી આપશે કે 370
હટી તો શું થયું અને હતી તો શું થયું. હતી અને હટી એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ યુસીસી ની વન ઇલેક્શન અલગ અલગ નાની નાની એ જો તમે જે તમે એકવાર એવું પણ કીધું કે ખેડૂતોની આવક બમણી કરીશું. આપણે 24ના મેનિફેસ્ટો ઉપર પણ એ જ ચર્ચા કરીએ છીએ કે ખેડૂતોની આવક ખેડૂતો માટે વિચારવામાં આવશે અને એટલા માટે એમને સન્માન નિધિ લાગુ કરવામાં આવશે. બીજો એક બેસ્ટ પાર્ટ છે જે ગમી જાય કે ચારે દિશાએ બુલેટ ટ્રેન દોડશે એટલે તમે ઓલમોસ્ટ કોસ્ટલ ગાર્ડ આખા ભારતના નકશાનો ફરી શકો અને બુલેટ ટ્રેનથી એ ઘણી બધી સરળતા સુગમતા રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એમના કમિટમેન્ટ છે એ પ્રમાણે ચાલે છે. આપણે સમજીએ છીએ કે પહેલા લગભગ દેશમાં એક દિવસમાં બહુ સિંગલ ડિજિટમાં કિલોમીટરના હાઈવે બનતા હતા, અત્યારે ડબલ ડિજિટમાં સારા એવા અંક ઉપર પહોંચ્યો છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ આંખે ઉડીને વળગે છે. પણ જેમ દરેક ક્ષેત્રને આવરી લેવું હોય તો શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ખેડૂતો માટે, મહિલાઓ માટે, બજેટ માટે આજે પેટ્રોલ ડીઝલના ભાવ હજી પણ લોકોને પોસાતા નથી, એની ઉપર ચૂપકીદી સેવાઈ છે, એની ઉપર કોઈ એક્શન નથી લઈ શકાતી. મોંઘવારીને ડામવા માટેના પ્રયત્નો જે 100 દિવસની વાત આપણે મનમોહન સિંહમાં પણ સાંભળી હતી અને અત્યારે હું મોદી સાહેબમાં સાંભળી રહ્યો છું. એટલે એ 100 દિવસ એવા કયા છે કે જે ભારત આખો દેશ એનાથી વિમુખ રહ્યો છે. બંને 100 દિવસના એક પ્લાન આપવાની વાત કરી, રોડમેપ આપવાની વાત કરી, આપ્યો છે કે નથી આપ્યો, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ગ્રાઉન્ડ ઉપર દેખાતું નથી. દેશની જીડીપી કઈ દિશામાં જઈ રહી છે, એ ઇકોનોમી ક્યાં જઈ રહ્યું છે, એ ઇકોનોમી કેવી રીતે મજબૂત કરીશું. આપણા દેશ ઉપર અત્યારે દેવું છે 255 લાખ કરોડની આસપાસ, 205 લાખ કરોડ. તો એ દેવું ઓછું કરીશું કે વધારશું, અને વધશે તો એનો સીધો ફાયદો જનતાને મળશે કે ગેરફાયદા ચાલુ થશે અને માથાદીઠ દેવું વધતું જશે, માથાદીઠ આવક ઓછી થતી જશે. આ બધા ફેક્ટર હોય છે. એટલે એ તો રાજકીય પાર્ટીઓ એમની રીતે. હવે ભાજપ સિંગલ હેન્ડ લડે છે. એનડીએના ગમે એટલા ઘટકો ગઠબંધનના ભાગના હોય, કોઈનો અલગ અલગ મેનિફેસ્ટો આવતો નથી. જ્યારે અત્યારે તમે જુઓ તો કોંગ્રેસનો આવ્યો, સમાજવાદી પાર્ટીનો અલગથી આવ્યો, આરજેડીનો અલગથી આવ્યો, અને હજી નાના નાના ઘટક દળો પણ એમની રીતે આપવાના છે, જેમ કે ટીએમસી નો આવવાનો છે. તો આ શિવસેનાનો એનસીપી નો પણ ભેગો થઈને આવવાનો છે. તો અલગ અલગ મેનિફેસ્ટો સેના માટે શું કરશે કે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવશે, અને ભારતીય જનતા પાર્ટી એક જ મેનિફેસ્ટો આપી અને ખરેખર એ ડિલિવરેબલ્સ આપવા માટે એટલું સક્ષમ હવે રહ્યું છે, જનતાને એની ઉપર એટલો ભરોસો રહ્યો છે. આ બધું 4 જૂને ફરી પાછી આપણે ચર્ચા, અને 4 જૂને જો સરકાર બેસે તો એ 100 દિવસ પછી 101મા દિવસે આપણે પાછી ચર્ચા કરવી છે કે તમે 100 દિવસમાં આ હિન્દુસ્તાનને એક અલગ ફલક પર લઈ જવાની જે વાત કરી હતી એમાં આજે આપણે ક્યાં બેઠા છીએ. જી નિકુલભાઈ, આપને પૂછવા માંગીશ કે તમારો જે ન્યાયપત્ર છે તેમાં એવી કઈ બાબતો છે કે જે વોટ તમારા હકમાં કરી શકે છે? સૌપ્રથમ તો યુવાનોને 33 લાખ જે પદો ખાલી છે આખા દેશની અંદર, એ જે કીધું એ પ્રમાણે કે 2 કરોડ રોજગારીની સામે જે વર્ષે આપવાની હતી એ 20 કરોડની સામે 7 લાખ. તો સૌથી પ્રથમ જે પદો ખાલી છે એની વાત કરવામાં આવી છે. મહિલાઓની વાત કરવામાં કે જે મહિલાઓ કામ કરે છે એમના માટે વર્કિંગ હોસ્ટેલ્સ અને એમને બી જ્યાં બી જરૂર હોય ત્યાં આરક્ષણની વાત કરવામાં આવી છે. ખેડૂતોની વાત કરવામાં તો એમએસપી અને શું કહેવાય કે સ્વામિનાથન આયોગના રિપોર્ટના ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરવામાં, શ્રમિકોની વાત કરવામાં આવી તો શ્રમિકોને બી શું કહેવાય કે એમના હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ, અને જેટલી જેના પોપ્યુલેશન એ પ્રમાણે એમના ટેક્સ કલેક્શનમાંથી એમના માટે કલ્યાણકારી યોજનાઓ. તો આ બધા મૂળભૂત મુદ્દાઓ જે છે અમે ઇમ્પ્લિમેન્ટ કરીશું, અને અમે એના માટે ઓલરેડી તેલંગાણા અને કર્ણાટકા મોડલની આપણે વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ. હવે યુસીસી અને સીએએ, મારા પ્રધાનમંત્રી સીએએ ની વાત કરતા, તો સીએએ મેનિફેસ્ટોમાં હતો, પણ તમે જુઓ તો 2019ની અંદર નોટિફિકેશન આવ્યા પછી બી એના ઇમ્પ્લિમેન્ટેશન કરતા આજે 5 વર્ષ કરી નાખ્યા. પણ એ ખાલી ચુનાવી મુદ્દા છે, અને સીએના મૂળભૂત ફાયદા જુઓ તો મેં એવું જાણ્યું છે કે આસામની અંદર ખાલી એક જ અરજી મળી છે. તો એના અલ્ટિમેટ ફાયદા શું, પરંતુ જે રીતના અપીઝમેન્ટ કરવામાં આવે છે, તો હું લોકોને વિનંતી કરવા માંગીશ કે શું કહે, સરકાર ખાલી વાતો કરે છે, અને વાતો કરીને લોકોના જે રહેઠાણના મૂળભૂત મુદ્દાઓ છે, 1 નેશન 1 ટેક્સની વાત કરતી આ સરકાર આજે હવે 1 નેશન 1 ઇલેક્શનની વાત કરે છે, પરંતુ 1 નેશન 1 ટેક્સ હજી ફૂલ ફ્લેજ ઇમ્પ્લિમેન્ટ નહીં થયું. જે રીતના મારા મિત્રએ કીધું કે પેટ્રોલ ડીઝલને આજની તારીખે બી આપણે જીએસટીમાં નથી લાવી શકીએ, અને એના માટે જો કોઈને જવાબદાર ગણે છે આ સરકાર તો કોંગ્રેસને ગણે છે. તો મને નવાઈ લાગે છે કે જો આટલી બધી વસ્તુ ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં, મોદી સરકાર જો કરી શકતી હોય, એટલે મોદીજી જો એકલા હાથે બધું કરી શકતા હોય, તો મારા ખ્યાલથી લોકોના રાહત માટે આ બી કરી શકે છે, પણ એ નથી કરી રહ્યા.
એના પાછળના મૂળભૂત એમના ઉદ્દેશ્ય હશે, પરંતુ અમે તો અહીંયા આવ્યા છે એટલું જ કહીએ છીએ કે અમારા મેનિફેસ્ટોની અંદર જે જન કલ્યાણ અને જે બહુમત બધા જ લોકો માટે જે છે અમે કામ કરીશું ને એના બેસ્ટ મોડલ આજે દેશની અંદર જે છે કર્ણાટકા મોડલ છે અને તેલંગાના મોડલ છે. જી પ્રશાંતભાઈ, આપને શું લાગી રહ્યું છે કે ભાજપનો જે મેનિફેસ્ટો છે, સંકલ્પ પત્ર છે, એમાં એવી કઈ બાબતો છે જે જનતાને પોતાના તરફ ખેંચી શકે, જે પહેલા કાર્ય થયું એની પર ને હવે આગળ પણ થઈ શકે છે, તેવી આશાએ જનતા તેને વોટ આપી શકે, પછી તે રામ મંદિરનો મુદ્દો હોય કે પછી કલમ 370 નો? જો ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો તમે 19નો બી જોઈ લો ને અત્યારે 24નો જે બહાર પાડ્યો, એ ઓવરઓલ મેક્રો લેવલના હોય છે, માઇક્રો લેવલના નથી હોતા. જે એમણે રોજગારી ઉપર હજી કોઈ ચર્ચા નથી કરી, મોંઘવારીને ડામવાની ચર્ચા નથી કરી, ગરીબો માટે વાત કરી પીએમ આવાસ યોજના, 80 કરોડને જે રાશન અત્યારે ચાલુ છે, હજી 5 વર્ષ ચાલુ રહેશે. ગરીબોને કદાચ ક્યાંક ને ક્યાંક, એટલે ખેડૂતો માટે કે સન્માન નિધિ ચાલુ રહેશે. બીજા બધા વિકાસની વાતો કરી, બુલેટ ટ્રેનની વાતો કરી. એમણે એવું નથી કીધું જેમ આ આંકડો 33 લાખનો છે, કદાચ વધઘટ બી હોઈ શકે, વધારે જ છે બેરોજગારીનો આંકડો. સરકારી ભરતી પ્રક્રિયાની વાત હોય તો બેરોજગારી દૂર કરવા માટે સરકાર શું એક્શન લેશે એની ક્લેરિટી નથી. એની સામે એમણે ખાલી 10 લાખની જે પેલી મર્યાદા હતી મુદ્રા યોજના, 20 લાખની કરી આપી. તો શું ખરેખર આ દેશમાં દરેક વ્યક્તિ મુદ્રા લોન થકી બિઝનેસમેન બને છે અને બિઝનેસમેન છે કે પછી? એટલે સ્ટાર્ટઅપની તમે વાત કરો છો તો એનો પણ એક આંકડો જો બહાર આવે તો સૌથી પહેલા બેરોજગારી આ દેશમાં છેલ્લા 5 વર્ષની હોય કે આપણે 50 વર્ષની આપણે વાત કરીએ, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર, આ 3 મુખ્ય અહમ મુદ્દાઓ છે જેની ઉપર કોઈ સ્ટ્રોંગ એક્શન હજી સુધી નથી લેવાઈ. આ જ 5 વર્ષમાં કોરોના કાળ ગયો છે. એ કોરોનામાં સારી એવી આરોગ્યની સુવિધાઓ સરકારી હોસ્પિટલોમાં પ્રાપ્ત નથી થઈ, એ આપણે સ્વીકાર્યું છે. એ ગંગામાં બહેતી લાશો પણ આપણે જોઈ. એટલે જો આરોગ્ય ક્ષેત્રે આપણે એ વખતે ક્યાંય નથી, આપણે શૈક્ષણિક ક્ષેત્રે અત્યારે ક્યાંય નથી, આપણે આ તો જે આપણી પાસે જે ફંડ અને પૈસા આવે છે દેશમાં, આખા દેશમાં રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં વપરાય છે અને કઈ દિશામાં જઈ રહ્યો છે, એનાથી લોકોને કેટલો લાભ થાય છે, એ આપણી પાસે સરવૈયું આવતું નથી. એ જનતા બી અત્યારે કોઈ બીજા ફલકથી, બીજા વ્યૂથી મને લાગે છે વોટિંગ થઈ રહ્યું છે, એટલે આપણને આનો કોઈ હિસાબ મળતો નથી. આજે ઇલેક્ટ્રલ બોન્ડની વાત હોય, ક્યાંક મોંઘવારીની, ભ્રષ્ટાચારની વાતો હોય. પહેલા કેવું હતું, દેશ આઝાદ થયો છે, દેશને એક બાંધણીની જરૂર હતી. એ બાંધણી એટલે જેમ આપણે હવા, પાણી, ખોરાક માનવ જીવનમાં જોઈતું હોય, એક રહેવા માટે એક છત જોઈતી હોય, ખાવા માટે દાળ ભાત શાક રોટલી જોઈતા હોય, એ મળે પછી માણસ કંઈક નવો વિચાર કરે કે આજે હું પીઝા કે બર્ગર ખાઉં. એમ અત્યારે હવે આપણે ઓલરેડી એક થાળી બની ચૂકી છે. એ થાળી બનાવવા પાછળ કોંગ્રેસનો પણ હાથ હતો, ભાજપનો પણ હાથ છે. હવે થાળીથી ઉપર જવાનું છે. વિશ્વ અલગ ફલક પર જઈ રહ્યું છે અને હજી પણ આપણે એ જ ખેડૂતોની સન્માન નિધિ કરીએ છીએ, એ જ આપણે નળ, પાણી, ગટર, રસ્તા, વીજળીની વાતો કરીએ છીએ, સૌર ઉર્જાની આજે વાતો કરીએ છીએ. તો આપણે એક અલગ ફલક પર અલગ લેવલે જવાનું છે. એના માટે સરકાર કે રાજકીય પક્ષ કેટલા કેપેબલ છે કે આવનારા 5 વર્ષમાં ત્યાં લઈ જશે આપણને. જી 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 પ્રશાંતભાઈ અને નિકુલભાઈ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે.